હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 પ્રયોગ નંબર 5 વિજ્ઞાનની અંદર આપણે પ્રયોગ પદ્ધતિ જોઈ રહ્યા છીએ। તમારે અગાઉની કોઈ પણ પ્રયોગ લખવાના બાકી હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અને મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી લેશો। પ્રયોગનો હેતુ તો કે મીઠું ખાંડ અને ફટકડીના સાચા જે છે દ્રાવણો બનાવવા। બીજો છે માટી ચોકનો ભૂકો અને ઝીણી રેતી પાણીમાં નિલંબિત દ્રાવણો બનાવવા। અને ત્રીજાનો છે સ્ટાર્ચ ઈંડાની જરદી અને દૂધના પાણીમાં કલેલ દ્રાવણો બનાવવા। તૈયાર કરેલા સાચા દ્રાવણો નિલંબિત દ્રાવણો અને કલેલ દ્રાવણો વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મોને આધારે પારખવો। પહેલું પારદર્શકતા, બીજું તે સ્થાયિત્વ અને ગાળણ ક્ષમતા। તો જોઈએ સાધનો કયા કયા જોશે। તો બીકર જે ત્રણની અંદર સમાન છે, ત્રણ બીકર અને કાચનો સળિયો। પદાર્થની વાત કરીએ તો કે પાણી, મીઠું, ખાંડ, ફટકડાઈ, માટી, ચોકનો ભૂકો, ઝીણી રીત, સ્ટાર્ચ અને ઈંડાની જરદી, તે ઉપરાંત દૂધ। આ પ્રમાણે જે છે આપણે પહેલી આકૃતિ એટલે કે પહેલો જે પ્રયોગ નંબર છે એની અંદર આ પ્રમાણે થશે। જેમાં સૌ પ્રથમ જોઈ શકો છો મીઠાનું દ્રાવણ એટલે કે આપણે સાચું દ્રાવણ, ત્યારબાદ બીકર આપણા જે બીકર જોઈ રહ્યા છે, ત્યારબાદ અને બીજા નંબરના બીકરની અંદર અહીં બી આપેલો છે તેની અંદર માટીના પાણીમાં મિશ્રણ કરેલા છે। ત્યારબાદ ત્રીજો છે તેની અંદર સ્ટાર્ચનું પાણીમાં મિશ્રણ કરેલા છે, જે કલેલ દ્રાવણ કહીએ છીએ। જોઈએ આગળ પ્રયોગ પદ્ધતિ। તો કે 3 બીકર લઈ દરેકની અંદર 50 ml પાણી ભરો। એક બીકરમાં મીઠું, બીજા બીકરમાં ખાંડ અને ત્રીજા બીકરમાં ફટકડી ઉમેરીને સતત હલાવો। ત્યારબાદ બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો। એક બીકરમાં માટી, બીજા બીકરમાં ચોકનો ભૂકો અને ત્રીજા બીકરમાં ઝીણી રેતી નાખી તેમને થોડી વાર સુધી બરાબર હલાવો। બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો। એક બીકરમાં સ્ટાર્ચ, બીજા બીકરમાં ઈંડાની જરદી અને ત્રીજા બીકરમાં દૂધ નાખી તેમને થોડી વાર સુધી બરાબર હલાવો। હવે આ ત્રણેય દ્રાવણોની આરપાર જોઈ શકાય છે કે નહીં તે તપાસો, અથવા ટોર્ચમાંથી પ્રકાશના કિરણો બીકરમાંના દ્રાવણમાંથી પસાર કરી તેમની પારદર્શકતા નક્કી કરો। દરેક પ્રકારના દ્રાવણોનો થોડો સમય સ્થિર મૂકી રાખો। પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થાય છે કે નહીં તે તપાસી તેમના સ્થાયિત્વ નક્કી કરો। દરેક પ્રકારના દ્રાવણોને ફિલ્ટર પેપરથી ગાળીને તેમની ગાળણ ક્ષમતા નક્કી કરો। કોષ્ટક છે જેની અંદર જોવા જઈએ તો કે સૌપ્રથમ દ્રાવણનો પ્રકાર, દ્રાવણનું નામ, પારદર્શકતા, સ્થાયિત્વ અને ગાળણ ક્ષમતા। તો જોઈએ સાચા દ્રાવણો જેની અંદર અહીં આપણે જોવા જઈએ તો કે મીઠાનું દ્રાવણ સ્વચ્છ અને પારદર્શક છે। પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થતો જોવા મળતો નથી। ફિલ્ટર પેપર પર કોઈ પદાર્થ રહેતો નથી અને દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। ત્યારબાદ અહીં આવશે ખાંડનું દ્રાવણ। તો સ્વચ્છ અને પારદર્શક પદાર્થ જે છે એ તળિયે એકત્રિત થતો નથી। ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। આગળ ફટકડીનું દ્રાવણ। તો સ્વચ્છ અને પારદર્શક પાત્ર અને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને ફિલ્ટર પેપર વડે સંપૂર્ણ ગળાઈ જાય છે। ત્યારબાદ જોવા જઈએ નિલંબિત દ્રાવણો। નિલંબિત દ્રાવણોની અંદર સૌપ્રથમ માટીનું દ્રાવણ। તો સ્વચ્છ અને પારદર્શક પાત્ર અને તળિયે પદાર્થ એકત્રિત થાય છે। ફિલ્ટર પેપર પર માટી રહે છે અને દ્રાવણ સંપૂર્ણ ગળાતો નથી। ચોકનું દ્રાવણ જેની અંદર સ્વચ્છ અને પારદર્શક પાત્ર અને તળિયે પદાર્થ એકત્રિત થાય છે। ફિલ્ટર પેપર પર ચોકનો ભૂકો રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। ઝીણી રેતીનું દ્રાવણ સ્વચ્છ અને અપારદર્શક પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થાય છે અને ફિલ્ટર પેપર પર રેતી રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। અને ત્યારબાદ આવે છે મિત્રો કલેલ દ્રાવણો જેની અંદર સ્ટાર્ચનું દ્રાવણ છે। તો સફેદ રંગનો અને અપારદર્શક પાત્રના તળિયે થોડો પદાર્થ એકત્રિત થાય છે, સ્ટાર્ચ સંપૂર્ણ ગળાતો નથી। ત્યારબાદ જોઈએ ઈંડાની જરદીનું દ્રાવણ। તો પીળા રંગનું અને અપારદર્શક પાત્રના તળિયે થોડી જરદી એકત્રિત થાય છે અને ઈંડાની જરદી સંપૂર્ણ ગળાતી નથી। આગળ જોઈએ દૂધનું દ્રાવણ। સફેદ રંગનું અને અપારદર્શક પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને દૂધ સંપૂર્ણ ગળાઈ જાય છે। અવલોકન શું જોવા મળ્યું તો કે દ્રાવણના કણો નીચે બેસી જતા નથી। ગાળણ દ્વારા દ્રાવ્યના કણોને અલગ કરી શકાતા નથી। દ્રાવ્ય કણો નરી આંખે જોઈ શકાતા નથી। બીજાની અંદર તો કે આ પ્રકારના દ્રાવણના કણો નીચે બેસી જાય છે। આ દ્રાવણો સ્થાયી નથી। દ્રાવણમાંના કણોને નરી આંખે જોઈ શકાય છે। ત્રીજા નંબરે દ્રાવણ પદાર્થના કણો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા દેખાય છે, જેથી દ્રાવણ ધૂંધળું દેખાય છે। નિર્ણય શું આવે છે તો કે આ પ્રકારના દ્રાવણો સાચા દ્રાવણો છે। બીજાની અંદર આ પ્રકારના દ્રાવણો નિલંબિત દ્રાવણો છે અને ત્રીજાની અંદર આ પ્રકારના દ્રાવણો કલેલ દ્રાવણો છે। હવે જોઈએ જ્ઞાન ચકાસણીના વિકલ્પો।
નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે, જેની અંદર પહેલો છે સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા માપથી વધુ ના હોવો જોઈએ? તો 100 nmથી વધુ ના હોવો જોઈએ. ઓપ્શન એ સાચું બનશે. બીજું છે શેવિંગ ક્રીમ એ શેનું મિશ્રણ છે? તો શેવિંગ ક્રીમ એ પ્રવાહીમાં વાયુનું મિશ્રણ છે. ત્રીજું જોઈએ કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? સૂકો બરફ. અને આ શેની અંદર ભરેલો હોય છે? તો એ તમે કોમેન્ટ કરી દેશો. ચોથા નંબર છે શાહી શું છે? તો શાહી એક કલીલ દ્રાવણ છે. હવા શું છે? તો હવા એ સંયોજન છે ઘણા બધા ઘટક તત્વોનું મિશ્રણ, એટલે કે સંયોજન છે. છઠ્ઠા નંબર છે પ્રવાહી પદાર્થના પ્રવાહી મધ્યમાં રહેલા કલીલ સ્વરૂપને શું કહે છે? તો ઓપ્શન ડી બનશે, સી બનશે, એરોસોલ. અને જોડકા જોઈએ. તો જોડકા અંદર આપણે સૌપ્રથમ અહીં જોઈ લઈએ કે વિભાગ એ અને સામે છે વિભાગ બી. વિભાગ એની અંદર આયોડિન પ્લસ આલ્કોહોલ, તો સામે આવશે દ્રાવ્ય પ્લસ દ્રાવક. સોડા વોટર, તો સામે આવશે દ્રાવ્ય પ્લસ દ્રાવક. અને ત્યારબાદ છે ત્રીજાની અંદર હવા, તો સામે આવશે ડી દ્રાવ્ય પ્લસ દ્રાવક, એટલે કે અહીં કૌંસમાં જે વાયુ, આ પ્રમાણે ઓપ્શન બદલે છે. ત્યારબાદ છે પિત્તળ, તો એની અંદર ઓપ્શન એ આવશે દ્રાવ્ય પ્લસ દ્રાવક, આ પ્રમાણે થશે. પ્રશ્ન 3 વ્યાખ્યા આપો, જેની અંદર પહેલો છે મિશ્રણ. તો કે એક કરતાં વધુ પ્રકારના તત્વોમાંથી બનેલા પદાર્થને મિશ્રણ કહે છે, જેમ કે હવા. બીજું છે કલીલ દ્રાવણ. તો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં હોય તો એ દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. 3 નિલંબિત દ્રાવણ. તો કે જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવણમાં વિખેર પામેલા હોય તેને નિલંબિત દ્રાવણો કહે છે.